હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભરેલા ભીંડા. તે માટે મેં 250 ગ્રામ ભીંડાને સારી રીતે ધોઈ કોરા કરી અને ભીંડાના રવૈયા ભરેલા ભીંડા બનાવવાના છે, એટલા માટે મેં અહીંયાથી કટ કરી લીધું છે. બધા જ ભીંડાને એવી રીતે કટ કરી લીધા છે ને હવે અમે ભરવાનો આપણે મસાલો બનાવીશું. તો મસાલો બનાવીએ. તે માટે એક બાઉલ લીધું છે. બાઉલમાં 1 ચમચી જેટલું મીઠું લઈશું, અડધી ચમચી જેટલો ગરમ મસાલો લઈશું, 1 ચમચી જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ લઈશું, 2 ચમચી ધાણા જીરા પાવડર લઈશું, 1 ચમચી લાલ મરચું લઈશું, અડધી ચમચી હળદર લઈશું, 2 ચમચી જેટલું તલ, સિંગદાણા અને કોપરાનો ભૂકો કરી લીધો છે, એ 2 ચમચી જેટલો લઈશું. અને એક સ્પેશિયલ મસાલો છે મારી પાસે, તે 2 ચમચી લઈશું. બધું સાઈડે મિક્સ કરી ભીંડામાં દાબીને ભરી લઈશું. જો મિત્રો, આપણા બધા જ રવેરા ભરાઈને તૈયાર થઈ ગયા છે. એને આપણે એક પેનમાં ફ્રાય કરી દઈશું. તે માટે મેં કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. કઢાઈમાં તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલો અજમો લઈશું, થોડીક હળદર લઈ અને શાકને રવૈયાને આપણે કઢાઈમાં એડ કરી દઈ બેઠા થવા દઈશું. બહુ હલાવીએ નહીં મિત્રો, તેલની જરૂર પડે તો પછી લઈશું. જો મિત્રો, આપણા ભીંડા તૈયાર થઈ ગયા છે. તેને એક સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. તેલ છૂટું પડી ગયું છે ને ગરમાઈ ગયા છે. તૈયાર છે મિત્રો આપણા ભરેલા ભીંડા. તમે જોઈ શકો છો. એને તમે રોટલી, પરોઠા, રોટલા સાથે લઈ શકો છો. ને ખાસ કરીને કઢી ભાત કે ખીચડી કઢી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. લગ્ન પ્રસંગમાં બનતા ભરેલા ભીંડા તમે પણ ટ્રાય કરો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.